45 ડિગ્રીઝ. ગઈકાલે તો અમદાવાદની ગરમી કાતિલ હતી, કાતિલ. મને વિચાર એવો આવ્યો કે આ ગરમી વધી છે કે આપણી સહનશક્તિ ઘટી છે? ગરમી વધી છે કે આપણી સહનશક્તિ ઘટી છે? કારણ કે પહેલા ગરમી તો આટલી જ પડતી. આપણે નાના હતા ત્યારે આવી જ ગરમીમાં ક્રિકેટ રમતા તડકામાં. ત્યારે એસી નહોતા. 45 ડિગ્રી ગરમીમાં ઓફિસમાં લોકો કામ કરતા હોય તો ઓફિસના પંખા ગરમ હવા ફેંકતા અને તોય લોકો સહન કરતા. તરબૂચ, સક્કરટેટી, વરિયાળી, દ્રાક્ષ, શેરડીનો રસ, બાફલો, તાજી મોળી છાશ, આ બધી વસ્તુઓના સેવનથી લોકો થોડા હેલ્ધી રહેતા. હવે આપણે આઈસ્ક્રીમ ખાઈને ઠંડક મેળવવાનો ટ્રાય કરીએ છીએ. પહેલા એસી નહોતા અને તોય 44-45 ડિગ્રી ગરમીમાં બધા 2 વ્હીલર ચલાવતા. કે બધાની પાસે ગાડીઓ નહોતી. હવે સગવડ વધી છે અને સહન શક્તિ ઘટી છે. બાકી ગરમી તો એવી ને એવી જ છે. સુવિધા વધી છે, ધૈર્ય ઘટ્યું છે. સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એ તમને હવા ખાવાના સ્થળોએ જોવા મળે કે લોકો પાસે પૈસા વધ્યા, સ્પેન્ડિંગ કેપેસિટી સરસ થઈ ગઈ છે. અને આ ભીડ જે છે ને એ આપણને અકળાવે, ઉકળાટ જન્માવે અને પ્રતિભાવ પ્રત્યાઘાત બને. અણગમામાંથી ઉકળાટ, પ્રતિભાવમાંથી પ્રત્યાઘાત. નાની નાની વાતોમાં આપણે અકળાઈ જઈએ, ચીડાઈ જઈએ. અવિનય વધ્યો છે, અવિનય. બાકી ગરમી તો એની એ જ છે જે વર્ષો પહેલા હતી. આપણે બદલાયા છીએ અને ટોલરન્સ કેળવવું અઘરું છે યાર, અઘરું છે. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે આ 2 દિવસમાં 3 દિવસમાં જે 45-46 સુધી ગરમી જાય એમાં તમે તમારા મગજનો પારો ઠંડો રાખી શકો, એટલો વિવેક કેળવી શકો, અવિનય ના થાય એવી શુભકામનાઓ. રેડિયો મિર્ચી લાઈવ એક્ઝામ જેમાં આન્સર્સ તમારે મનોમન આપવાના છે. જરૂરી નથી કે અત્યારે જવાબ આપો. રાત સુધીમાં આન્સર્સ આપજો અને પેપર પણ તમારે જાતે જ ચેક કરવાનું છે. ખાલી ક્વેશ્ચન્સ હું પૂછી રહ્યો છું, બાકી જવાબો તમારા અને માર્ક્સ પણ તમારે જ આપવાના છે તમારી પોતાની જાતને. સૌથી પહેલો સવાલ, શું તમારે લાઈફમાં જે કરવું છે એ કરવાનો પૂરતો ટાઈમ મળે છે? તમારે લાઈફમાં જે કરવું છે એ કરવાનો પૂરતો ટાઈમ મળે છે? બીજો ક્વેશ્ચન, શું રોજ સવારે કામ પર જતી વખતે તમને કામ પર જવાનો ઉત્સાહ હોય છે ખરો? ત્રીજો ક્વેશ્ચન, શું તમે ટાઈમસર જમો છો? શું તમારું જમવામાં ધ્યાન હોય છે કે પછી જમવા ખાતર જમો છો? ડુ યુ સ્લીપ વેલ? તમને સારી ઊંઘ આવે છે? અચ્છા, રજાના દિવસે પણ તમને કામ કરવાના જ વિચારો આવે કે પછી ખરેખર રજા ભોગવો?